અહીંયા હમણાં અમારે અમદાવાદમાં એક જણો ગાડી પાર્ક કરીને પાર્કિંગમાં ને હોટલમાં જમવા ગયો. એટલે જમીન બહાર ફ્રેશ થઈને જમીન બહાર નીકળ્યો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડી નહીં. તો કાળો દેકારો ને બોકા બોલાવે છે, મારી ગાડી ક્યાં વોચમેનને પૂછ્યું. વોચમેન કે મને ખબર નથી. ગયો ઓલો મેનેજર આગળ હો કે ભાઈ મારી ગાડી ક્યાંય કે તમારા પાર્કિંગમાં પાર્ક કરી તમારી હોટલમાં જેમ હોય કે તમારી હોટલમાં ફ્રેશ થયો કે અડધી કલાકની અંદર કે ગાડી લઈને વહી ગઈ કે તમારી કે આવી હોટલ કે તમે શું ધ્યાન રાખો છો ને ખબર ન પડતી તો હોટલ ન હકાય ને આમને તેમને ન બોલવા માંડ્યું. ઓલા હોટલવાળાને મગજ જો એની શોર્ટ લઈ ખીતો થઈ ગઈ કે આ કે જેવું તેવું મને કે કહીને શું જાય એમ. ઓલો કે ભાઈ બીજું કાંઈ નહીં કે અડધી કલાકની 30 મિનિટની અંદર કે મારી ગાડી ગોતો ન કરી કે મેં જેવું ચેન્નાઈ મેં કર્યું હતું ને કે એવું કરી કે નહીં કે જોયા જેવી થાય. હા, અને ઓલા હોટલના મેનેજરને પાછો એવો દાબ બતાવ્યો આ કે હોટલનો મેનેજર આમ ધ્રુજી ઉઠ્યો આખો. એ કે ભાઈ કે ભલે કે મારી કે થોડો ઘણો ખર્ચો થાય તો કાંઈ નહીં કે એને પોલીસવાળાને બોલાવ્યા ને એ કે ભાઈ એની ગાડી ગોતો એ કે ફટાફટ એમ. તો પોલીસવાળાને આખો એનું ડિપાર્ટમેન્ટ ધંધે લાગી જો ને આખા સિટીમાં નાકાબંધી કરીને એની માઇન્ડમાં ગાડી મળે તો ઓલા પોલીસવાળા લાવ્યા હોટલે, લ્યો ભાઈ આ તમારી ગાડી કે મળી ગઈ છે એમ. તો ઓલો ગાડીને ચાવી લઈને ગાડીમાં બેહવાઈ ગયો ને ગાડીમાં બેઠો છે, ગાડીની સ્લેપ મારી. ત્યાં ઓલો મેનેજર આવ્યો કે હે ભાઈ કે તમે કે એવું ચેન્નાઈમાં શું કર્યું હતું કે તે કે અહીંયા કરવાના હતા કે તમે કે હું કે ચેન્નાઈમાં કે ગામ હળગાવ્યું હતું. ઓલો કે ના કે પછી કે હું હાલીને વિયો ગયો હતો કે અમારી ગાડી ન મળી ત્યાં. પછી કે ભાઈ આપણે શું કરી લેવાના. તો એને કીધું ભાઈ ગોટે બીજાને હું કામ ના સડાવીશો એમ. ત્યાં જઈને તો એવી કે વાતો કરતો હતો તો એક હું કાંઈ કરી નાખીને આમ કરી નાખીને મારી ગાડી અડધી કલાકમાં મારે હાજર જોવે ને. હા એમ અમુક બોઇલ જ નહીં રહેવા બાકી કરી કાંઈ ન કે એમ કોઈ વસ્તુ કરી ન કે લે કે હું તો કે ન મળી હોત તો કે હાલીને વિયો જાત. તો તારે બધાને ધંધે શું કામ લગાડવાની. તો ઓલા મેનેજરની શોટ લીખીતો થઈ ગઈ તારે કે આ ધંધે આમ તારે હાલીને જ વયું જવું છું તો કે હાલવા માંડ્યો હોત તો કે તને કંઈ તારે કે તારા બાપાના હમ દૈનિકે કોને રોક્યો થયો એમ.